ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ક્લાસ 7 નું ઉદાહરણ નંબર 1 બરોબર. એમાં પહેલી એન્ટ્રી મયુર નામના દેવાદાર પર લેણાની વસૂલાત માટે 8000 ની મૂડી લખી જે તેમણે શિકાયત પરત કરી છે બરોબર. તો અહીંયા આપણે વ્યક્તિનો નિયમ લાગુ પડશે. મયુરે મૂડી સ્વીકારી અને પરત કરી એટલે મયુર આપનાર છે એટલે મયુર ખાતે જમા એ રેડિયોની ખાતે ઉધાર બરોબર. પછી બીજી એન્ટ્રી છે આપના 7000 ના દેવા પેટે કેતન લખેલી 5000 ની મૂડી આપણે સ્વીકારીને પરત કરી છે બરોબર. એટલે કે 7000 આપણે કેતનભાઈ દેવાના હતા પણ એમાં આપણે કેતનભાઈ કીધું 5000 દે દે ચાલશે એટલે કેતનભાઈ આ લેનાર છે વ્યક્તિનો નિયમ લાગુ પડ્યો એટલે લેનાર ખાતે ઉધાર કેતનભાઈ ખાતે ઉધાર તો દેવની ખાતે જમા કેટલા તો 5000 બરોબર. પછી ત્રીજી એન્ટ્રી મયુરે સ્વીકારેલી મૂડી પાકદારી નકર એટલે મયુરભાઈ પાસેથી આપણે 8000 લેવાના હતા એ મયુરભાઈ આપણને આપી શકતા નહીં તો પહેલી એન્ટ્રી ની આપણે હતી રેણુની ખાતે ઉધાર તો મયુર ખાતે જમા ઈ થઈ જશે ટ્વિસ્ટ એટલે કે ઈ થઈ જશે ઊંધી જ્યારે ઊંધી નકરાણી ત્યારે આપણે કરશું મયુરભાઈ ખાતે ઉધાર તે રેણુની ખાતે જમા બરોબર. પછી ચોથી એન્ટ્રી 4000 નો માલ કેતનભાઈને પરત કર્યો. આ માલ 10 દિવસ પહેલા 3 માસની મુદતે શાક પર ખરીદવામાં આવ્યો હતો બરોબર. તો કે આપણે ચેતનભાઈ પાસે માલ ખરીદ્યો તો ઈ માલ આપણે પરત કર્યો છે બરોબર. એટલે માલ આપણી પાસે જાય છે એટલે ખરીદ માલ પરત ખાતે જમા. માલ મિલકતનો નિયમ છે બરોબર. માલ આવે તો ઉધાર માલ જાય તો જમા. અને માલ જાય છે તો ખરીદ માલ પરત ખાતે જમા. ચેતનભાઈ લેનાર છે એટલે વ્યક્તિનો નિયમ ચેતનભાઈ ખાતે ઉધાર કે વ્યક્તિનો નિયમ છે લેનાર ખાતે ઉધાર આપણે ખાતે જમા. ચેતનભાઈ ખાતે ઉધાર ખરીદ માલ પરત ખાતે જમા. હવે પાંચમી એન્ટ્રી પ્રણવ બરોબર. પ્રણવે 2000 નો માલ પરત કર્યો જે આપણે 2 માસની મુદતે શાક પર વેચ્યો હતો. તો અહીંયા આપણે માલ મિલકતનો નિયમ અને વ્યક્તિનો નિયમ બે લાગુ પડશે. આપણો વેચેલો માલ પાછો આવ્યો છે માલ મિલકતના નિયમ મુજબ વેચાણ પરત ખાતે ઉધાર કેટલા તો કે 2000 અને આપનાર કોણ છે તો પ્રણવ બરોબર. તો આપનાર ખાતે જમા વ્યક્તિના નિયમ મુજબ આપનાર ખાતે જમા એના ખાતે ઉધાર એટલે પ્રણવભાઈ આપનાર છે તો પ્રણવભાઈ ખાતે જમા કેટલા તો કે 2000 બરોબર. આ થઈ ગયું પહેલું ઉદાહરણ.